ભાભી ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે. અરે રે હવે અત્યારે શું કરવું? કેટલા 8:30 વાગ્યા. અત્યારે કોણ બાટલો ક્યાં લેવા જાય ને? અત્યારે તો આપણે છે કાળી બજારના 4500-5000 નો બાટલો થાય. કરો મારા જેઠને ફોન ભરાઈ દે તો ઓનલાઈન. તો તમને 2000 રૂપિયા ભરવાનું હતું. એમાંય મને એમ કીધું કે ખાઈમ હવે 5000 નો બાટલાનું અત્યારે ભેગું થાય તારે. આઈ રહ્યો આમ જો ચૂલો અને બર્તન જો કેટલા મહિનો એક નથી ખૂટે એમ રાંધી નાખ ચૂલે. એ તો છે ઘણાય છે જો ચૂલો છે ને બર્તન છે. હાલો બે આપણે દેરાણી જેઠાણી થઈને રાંધી નાખ. જોતી નથી આ હું રાખું છું છોકરીને. હવે ઈ તો ફોન જોવે છે. હવે તે ફોન જોવે છોકરાને કઈ રેઠા ન મુકાય રાંધી નાખાય. સામે બેઠા બેઠા અહીંયા જોહે ફોન ને આપણે રાંધી નાખી. ક્યાં છેટું હે આ રહ્યા લાકડા ને ચૂલો ની. તું રાંધ આયલું અહીં બેઠી છું. તમારે આમ હુતું જ રહેવાનું. આનું ધ્યાન રાખીને તમારે નવી નવાઈની છોકરી છે. તે છોકરાને રેઠા ન મુકાય કઈ. હું ચૂલે મને ફાવે નહીં. મેં મારી જિંદગીમાં કોઈ દી ચૂલે નથી રાંધી. તો પણ ક્યાં આપણે બહાર રાંધવા જવું છે? બહાર ન જવું હોય કઈ નહીં. મને ચૂલે ન ફાવે. શું કામ ન ફાવે? ચૂલે તો રાંધવું જ પડશે. ચૂલે રાંધવું નહીં ને રાંધી નાખ ને. ખોટી લપ લપ કરતી મારી આરે. લપ લપ કઈ કરતી નથી. પ્રેમથી કહું કે બે આપણે દેરાણી જેઠાણી રાંધી નાખી ચૂલે. પણ મેં એલી મારી જિંદગીમાં કોઈ દી શું બર્તન ને શું કાઈ મને ખબર નથી પડતી. તું રાંધી નહીં. મેં મારા બાપાને ઘરે કોઈ દી ચૂલા નથી જોયા. હારે આવ્યા છો તો હવે રાંધવું પડે ને. હવે ચૂલા બુલા બધું જોવું પડે. હારે આવ્યા હોય તું હારે આવી છો ને રાંધી નહીં જા. હું તો આવી જ છું તને. હું તો રાંધું જ છું. ગેસનો બાટલો તો તોય કોઈ દી આમ ચૂલે રાંધવા બેઠા નથી. હા પણ હું ગેસના બાટલે ન રાંધતી હોય. બાટલો હોય ને ચૂલે ન રાંધતી હોય ને હું આ દેશીમાં રાંધું. એ તો રાંધવું પડે ને. શું કામ નું રાંધું? મને આવડતું નથી ને. તું રાંધી નાખ લપ કરમાં. આમના ડોહા બે ખાવા આવશે અને ખોટી રાડા રાડી થાય. જા. અમે કઈ ઠેકો નથી લીધો આખા ઘરને રાંધી રાંધીને ખવડાવી. એક તો બાટલા હોય નહીં પાછા. એ અત્યારે લપ કરમાં. તું અત્યારે પેલા તું રાંધી નાખ. મારે કાંઈ લપે નથી કર્યું. મારે રાંધવું નથી. તું રાંધી નાખ. હું કાંઈ રાંધવા નથી. રંધાવું હોય તો હાલો તો રાંધી. તાર બાપાને ઘરે નકરું ચૂલે જ રાંધ્યું છે ને નકરા બર્તને જ રાંધ્યું છે. તે તો તને બધું આવડે છે તો રાંધ. તો ભલે ને આવડે. મેં મારા બાપાને ઘરે કોઈ દી ચૂલો ભાઈ અહીંયા રાંધી છે ને બાપાને ઘરે રાંધતા. હા તો રાંધી નહીં. બહુ લપ લપ છે નો રાંધું હું. જા અમે લપ કરો ત્યાંની. હવે બાટલો પતી ગયો. હવે અત્યારે ક્યાં બાટલાનું બધું ભેગું થાય. એમને કહું છું હાલો દેરાણી જેઠાણી થઈને આપણે ચૂલે રાંધ નાખી. તો કે ના હું નો રાંધું. મારા બાપની ઘેર કોઈ દી ચૂલો ભાર્યો નથી. કેવો ચૂલો હોય. તું કઈક શાકભાગ વગાડ ને તો રોટલા કરે. પણ મને ચૂલે કેમ ચૂલો હોય ને કેમ બર્તન નાખવાનું. હાલો તમને હરગાવી દઉં પછી તો તમે કરી શકો ને. ખાલી શાક મને ઈ ધુમાડો થાય ને મને ઈ નો. કલાક થઈ તમે આવી લપ કરો છો. એક હું જોઉં છું કલાક થી જોયું. તું રાન ને 9 વાગવા આવ્યા. હમણાં ઓલા ડોહા ખાવા આવશે. હા પછી એને ઈ જ કહું છું. હમણાં ઓલા બે એક તો ભૂખ આવશે ને લપ કરે છે. મેં તો કીધું જેઠ ને કરો ફોન લઈ આવે. નાખું ચૂલે જ રાંધ્યું છે ને અત્યારે એને હાલ આવે છે. લાવો હું રાંધી નાખું. તમારે ક્યાંય નથી રાંધવાનું. બે જવા અહીંયા ઈ રાંધશે. આ ફૂડી એને નથી આવડતું રાંધતા. તારે નો રાંધું નીને નો રાંધું. છોકરા તો મારા ભૂખ્યા થઈને આવશે ને. તમારે બેન જ વાત જ કરવો છે. હમણાં 9 વાગ્યા ડોહા આવવાનો ટાઈમ થઈ ગયો છે. એ હમણાં રાંધ નાખ. તમે બેહો. હું કઈ રાંધવાની નથી. રાંધવું હોય ને તો હારે બે રાંધી નાખી દેરાણી જેઠાણી. બાકી હું એકલી રાંધવાની નથી. બાટલા એક તો લોહી પીધો. મેં કોઈ દી રાંધ્યું નથી અને મને ફાવતું નથી. તને હેલું પડે તે તાર જિંદગીમાં રાંધ્યું છે. મેં રાંધવા ગેસ બંધ કર્યો અને હવે આ તમારે ચાલુ થઈ ગયું છે. પણ હવે મેં આખી જિંદગી આ લાકડા લેવા તમે કઈ જાઉં છું. લાકડા લેવા તો કઈ ન જતા. તો હું લાવી દઉં છું. હું કાયમ ચૂલે રાંધું છું. તો કોક તો તમે રાંધો. મને આમાં કાંટો લાગ્યો છે એટલે મારે તમે કીધું તું ઓલો બાટલો ભરાવીને બીજો રાખો. તો તમે કીધું ના અત્યારે મોંઘો થઈ ગયો. મોંઘો થઈ ગયો. 4500 કારી બજાર ની છે. ઓલો બાટલો આવ્યો તો એને ભાઈ દઈ દીધો નતો તો એને બિચારાને હતા જરૂર. હા તો હવે આપણે શું કરવાનું? આપણે મારે એકલી લાકડા છે. મામી કામે જાય તમે જાશો કે? ભલે ન જતા હોય તો મારે એકલી રાંધવાનું. કયો તમાર મોટી વહુ ને ઈનો રાંધે લાવ્યું રાંધું. એમાં તમારે કઈ નથી રાંધું. કાંટો લાગ્યો ને ઓલા મને ખીજાય હો તમારો દીકરા. તમે બે ક્યાં નું લપ કરો છો? લેવું કાચી લેતી જાવ નથી કાથરેટ લેવી. તમે અંદર ઘરમાં જવું હોય જઈ તો રાંધી નાખો. પણ તો એમને નથી રાંધવા દેવું. ક્યાંય રાંધતા નહીં હો. કહી દઉં છું તમને ખબરદાર. ઊભી થાતો
હાલ એ તો તમે ઊભા થાવ. હાલો હું વાંધી તમે જે બાજુ તમ મૂકો પાથરો હાલ રાંધવા કાંઈ હું રાંધવાનું નથી, રાંધવા માંડો નતર કાંઈ નહીં. ખોટી લપ કરો મારી આવે ને માર દેર એટલે મારે કેવું છે ને કહી દેજો તો, હું કઈ નથી સહન કરવાની. આને નાખે બે બહુ ચગી ગઈ છે તઈ રોજ રોટલા કરતી હું ગેસ ઉપર, બધું રાંધતી ગેસ ઉપર. રોટલા કરતા હાલ આવે છે તને હાલ આમ રાંધવા માંડ ખોટી લપ ગેસ કરતી એમ નહીં, ચૂલે તમને અત્યારે રાંધતા હાલ આવે છે તો આ ગેસ ગેલી ઘરે છે આપણે. જો હું જાઉં છું. છોકરા આવે ને જવાબ દઈ દેજો બે બરોબર. પણ ક્યાંય ન જવું તમારે. અડધી રાત થઈ રાંધવા મમ્મી દેતી નથી. છોકરા આવે મારે શું જવાબ બે દેજો ને જવાબ દો. હું શું આ જાઉં આ રાંધવા માંડ હાલ તું હાલ હું કાંઈ રાંધવાનું નથી. પણ તને હવે આવડે દેજો તો છે, એટલે જવાબ. મને નથી આવડતું. મેં તાર ડોહ કોઈ દી રાંધ્યો સુલે મને ખબર છે કેમ સુલે રાંધવા વયા ગયા તમારા લીધે, હું વાંધો હતો તમને? મારા લીધે છોકરી છોકરી કરીને ઉતાર્યા. કઈ વાંધો ના વાદે તાર માર દેર ને જો તાર વારો કઢાવ હોય વારો કઢો. આવડે છે બધું તો રાંધતી નથી ને મેં કોઈ દી મારી જિંદગીમાં કોઈ દી શું બર્તન ને શું ચૂલો ને શું કહેવાય આ તો આપણે ગેસ હતો, કોઈ દી અહીંયા આવ્યા છો ગેસ માં રસોડે કે કેમ રાંધવું કેમ મારે આને નહીં, રાખી થોડું તાર કામ કરવા ઈ તો રમે જ છે એકલી રમે એકલી, જ છે, તમારી કરતી. જરૂર નથી પડતી. કામ ની ચોઈન્ટી છો હા, તમે તો આખા ઘરનું કામ કરો છો ને. હું ભલે ન કરું તું કરી ને તું બહુ કામ ઢીસો તે કરવા માંડ મારે નથી કરવું હવે. મારે નથી કરવું હમણાં જો કરું તમારા દેર ને ફોન કે જો આ આવું કરે છે ઈ તું રે ને જવા દે ને તાર જેઠ ને આવવા દે ને મારા દેર ને આવવા મારે ઈ તમારા દેર ને કરવો જ આજ છે ફોન ચોખટ જ હમણાં. કરી નાખી છે કે મમ્મી વયા ગયા છો, ક્યાં ગોતવા જાવ આટલી રાતે? હું તો કહીશ કે એને આવડે છે તો રાંધવા ન બેઠી મમ્મીએ ઠેલો ભર્યો તો હું મને આવડે, મને જીભ છે ભગવાને એને દીધી છે છે. કે માવતર કે કઈ નામું નિશાન ક્યાં જાહે મારે તો છોકરી છે તો હું ક્યાં ગોતવા જાઉં તો તું તો મોટા જા. હતા તો ખબર ન પડે કે રોકી લઈ એમ. પણ તું તો જા ક્યાંક તું આમ જોતો ખરી ક્યાં ગયા હું કઈ ક્યાં મારે બેઠી બેઠી છો આ જવા દે ને મમ્મી વારો છે તારો મમ્મી આમ કઈક માયર એક બે શેરીયું માટા ક્યાંય દેખાતા નથી. આ વાન રેઠી મૂકીને મારે ક્યાં ગોતવા જવા ઓલા ઘરે નથી. આમ જા ક્યાંક એને બેનપણી એક રેસા મોલા પ્લોટ માં હું કાંઈ ક્યાંય જવાનું નથી રાતની, મને લાગે બીક. એ લીવોને કઈક થઈ જાય કઈક કરી નાખશે તો બે ને તો મારી પણ નાખશે જાઓ તમે, આપણને. આને હું સાચવું છું ને જાઓ ગોતી આવો શેરીમાં. આમ શેરીમાં હેલા જાવ દુકાને આમ શેરી માયલા જાવ કરતી રાખજે આનું ધ્યાન જાવ તો હું ગોતી આવો જાઓ. એવી છે ને એક ક્યાં વયા ગયા હશે? શું કરશે હવે? આખા ગામમાં ગોતી લીધા કે મળતા નથી, નથી મંદિરે નથી કોઈ એની બેનપણી ન્યા ડોસી તો પણ લોહી કીધું પીવે તું કે છોકરીને થોડીક વાર મૂકો સાઈડમાં ને આપણે રાંધી નાખીએ. પણ એને મૂકીને તો ગોતવા ગઈ તી અને આવડે છે બધું તો અહીંયા મારો વધારે શું ખરસ કહેશું? હમણાં જો 8 વાગ્યા, હમણાં મારો જેઠ આવી જશે. ખબર છે જયેશ મને આવી જશે, નથી ખાડા ખાવતું નવી. ચૂલે તો મારો વધારે કરસ તું વધારની વાત નથી પણ બે તારા લીધે ડોસી ગઈ છે જ્યાં ગઈ કાંઈ મારા લીધે નથી ગયા. બધે મારો જ વાક કાઢવાનો. આવડે છે ચૂલે રાંધતા તો બેહી ન જાતી ન્યા શું તારું ન્યા વયું જાતું તો તું પણ કરાવાય ને હારો હાર, ક્યાં અહીંયા જાજુ કરવાનું હતું. હા ભાઈ આવ્યા, આવો ભાઈ. હું હે હવે જમવાનું આજ તો હારી ભૂખ લાગી હો. ક્યાં મમ્મી ક્યાં બોલાવો હાલો એટલે ખાઈ લે પેલા હવે ભૂખ લાગી છે. તને કઈક કહું છું આ હું બેહી ગયા હો. ના લીધે વહી ગયા કાંઈ મારા આને લીધે રાંધતા નથી. આવડે છે ચૂલે ઓલા ગેસની બોટલ વહી ગઈ તો મનકેસ બોટલ વહી ગઈ તો મેં કીધું આઈ રહ્યો ચૂલો ને બર્તન ને કેટલું બધું પડ્યું છે તો રાંધવા ન બેઠીને મારી યાર બાજવા બેઠીને મારી યાર બાજવા તો બેઠી પણ હારવાર બેસી જવાય ને, 5 રોટલા પણ કરવાના પેલા હતા. તમે બાજવાનું બંધ કરો ને શું છે ઈ કયો મને. મમ્મી ગયા તો પછી ઈ કે તો તમે રાંધો મેં કોઈ દી મારી જિંદગીમાં રાંધ્યું છે કોઈ દી ચૂલે ક્યારેક તો રાંધવું શું પડે. થઈ ગયું રાંધે ન હોય કાઈ નહીં બેન હળી મળીને કરાય ને. પણ મેં મને ઈ આવડે કીધું કે ચૂલે રાંધ નાખીએ આપણે. લાકડા મમ્મી ઘણા લઈ આવ્યા છે, ન માયના. તો મને મારો વધારે કરે છે હું ઓલીને રમાડું છું રાખું છું તો મને કે તમે રાંધવા બેહો પછી ઓલી મમ્મી ફોન જોતી હતી. ઈ તો તારું પહેલેથી જ છે ફોન જ દઈ દેશ એટલે કામ પતે બીજું. મમ્મી ક્યાં ગયા એમ કહું હું. તો પછી આના લીધે મમ્મી ખારા થઈને વયા ગયા ઠેલી મારા લીધે કાંઈ નહીં. ક્યાં વયા ગયા તારા લીધે જ વહી ગયા છે થેલી લઈને ક્યાં વહી ગયા.
મને શું ખબર, હું તો ગોતી હતી, મેં તો બધે જોયા મંદિરે ને તો નથી મળતા. તું ઊભી થા ને પેલા ગોતવા જા. નો મળ્યા ને તો હે ને હું આજ બસ બસ વઈ જા નીકળ. હાલ ઘરની બહાર નીકળ. એ ભાઈ રેવા દ્યો ભાઈ તમે બે રેવા આમ દ્યો. બે ગોતવા જાવ હાલો નીકળ. નીકળ તું ઘરની બહાર નીકળ. રેવા દ્યો ભાઈ પણ આના લીધે વહી ગયા છે. આ મારા લીધે છે, તારા લીધે બે ગયા. બે નીકળો હાલો તો. હા ભાઈ સીતારામ. કહું છું હા બધાય ઘરે મજામાં હો. અમાર મમ્મી આવ્યા ને? ના ના કીધું જ નથી પણ આમ ફોન નથી ને એટલે મેં કીધું કદાચ આવ્યા હે નહીં ને છે ના ના હા ભલે હાલો પછી ફોન કરવો. આના ફોન કરવો જો હે આના કારસ્તાન મારે કેવા જો છે. હાલો ક્યાં પહોંચ્યો? અરે આ બે બાજી મમ્મી ને કાઢ્યા જ ઘરની બહાર. હા રાંધવા હાટું થી લે. હું તો આવ્યો ત્યારે મમ્મી નતા ઘરે અને આ બે નિમાળા થઈને બેઠા હતા ને બાજે બોલે ને શું છે બધું એમ. રાંધવા હાટું થી કે ગેસ ની બોટલ પતી ગઈ હતી તો આ કે ચૂલે રાંધી ને તાર ભાભી કે એમ ઓલા તારા વહુ એ આ કે નથી કે હું રાંધવાની તમે રાંધવાની એમાં બે બાઈ જાય. મમ્મી કે હવે રાંધવાનું કરો હમણાં આવશે ઓલો કે ના ના એમ કરીને બાઈ ગયું બે કાઢ્યા ઘરની બહાર. અમે નથી કાઢ્યા, વહી ગયા. ઈ તું નો કેતો આજે એના તાટિયા તો ભાંગશે જ બે ના. બરોબર આપણે કઈ આની જરૂર નથી અહીંયા આપણા માવતર ને રોટલા ઘડી ન દઈએ કે હા તારા લીધે મને હજી બાજે છે. સાંભળવું પડે સાંભળવું પડે. આવડે છે તો રાંધી ન નાખું. ઈ તું આવ્યો તો એ નહીં અત્યારે જ ભાંગી નાખવા છે આના ટાટિયા તો મારે એક સેકન્ડ નથી ઊભું રહેવું આને. એની બાયડી બધું આવડે છે. તું બોલ માં તને ના પાડી ને બે નીકળો ઘરની બહાર હાલો 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 નીકળો મારે જોઈએ જ નહીં. હાલો નીકળો અને જ્યાં લગીન મારે માં નો જડે ને ત્યાં લગીન એક ઘરમાં નો પગ મૂકતી હો બે માંથી કઈ. હાલ હાલ ઊભી થા તને એકવાર કે ઊભી થઈ જા એમ કીધું મેં હાલ નીકળ. ક્યાંય નથી જવાનું. હાલો તમે નીકળો હાલો બે ગોતીને આવજો હવે નકર હવે વારો પાડ દઈશ. આવ ચોખ્ખા શબ્દોમાં કહી દઉં તમને બે લે આ તરત આ ધોઈડા આવે નિમાણા થઈ. હવે શું કરશે આપણે? હવે શું છે આને મને ત્યાં હેલા જેવું ન રહેવું મારે તો ગોતવાલા ને રોટલા વગરના રાખ્યા ને તો